જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે, જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે, ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓ ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે। ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસિનો જેવું બનાવી દેવામાં આવ્યું છે, જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું। ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં એસપીશ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોયજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો। ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજિત 471 પેટી જે વિદેશી દારૂ પકડાણો છે એ પણ મહારાષ્ટ્રનો છે અને હજી પણ પોલીસ તંત્રો દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ, ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા અને એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે ખાસ કરીને નાના મજૂર લોકો અને છેતરી રહ્યા છે, ગલીએ ગલીએ જાહેરમાં ખોલવામાં આવેલી છે તો મોટા પાયે પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાનામાં નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન જે આના રવાડે ચડ્યું છે એ યુવાધનને પણ બચાવી શકાય। ત્યારે હું ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી નિલીપ રોયજીનું હું ખાસ કરીને એનો આભાર માનીશ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રીતે કાર્ય કરતા રહ્યો અને સોમનાથ દાદા આપણે શક્તિ આપે આ રીતે કાર્ય કરવામાં। કે સ્થાનિક પોલીસે મંજૂરી આપેલી હોય અથવા આપેલી છે તો જ આ શક્ય હોઈ શકે, તો જ જાહેરમાં હોઈ શકે। પોલીસ ધારે તો 2 મિનિટમાં ગમે એને પકડી શકે, પોલીસ ધારે તો 2 મિનિટમાં ઓવરલોડ વાહન છે એને જવા દઈ શકે, 2 મિનિટમાં પકડી શકે, પોલીસ ધારે તો 2 મિનિટમાં ખોટી રીતે કોઈને દંડ આપી શકે। નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને 2 મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે। એટલે પોલીસની નજર નીચે, કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચીસ છે, બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે, એટલે પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી। તે ફરી નિલીપ રોયજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે।